નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? છેલ્લે આપણે બીજું ચેપ્ટર છે વિજ્ઞાનનું જોતા હતા, એસિડ, બેઝ અને ક્ષાર. એની અંદર છે આપણે પહેલા બે લેક્ચર જોયા. છેલ્લા લેક્ચરની અંદર આપણે જુદી જુદી એક્ટિવિટીઓ પણ જોઈ. બરોબર, મેં તમને સમજાવ્યું કે એસિડ અને બેઝ એની કઈ રીતે પ્રયોગશાળાની અંદર છે એ પરખ થાય. હવે આજે આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મમાંથી બીજો અને સૌથી અગત્યનો ગુણધર્મ છે એ જોવાનો છે, જેનું નામ તમને ખ્યાલ છે કે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. તો ચાલો આપણે બીજો રાસાયણિક ગુણધર્મ ભણીએ. એમાં સૌપ્રથમ છે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા છે એ જોઈએ. એ પહેલા ટેક્સ્ટબુકની અંદર છે એક પ્રવૃત્તિ આપી છે. મિત્રો, આ પ્રવૃત્તિ એટલી બધી અગત્યની છે કે ઘણી વખત એ તમને 3 માર્કની અંદર પ્રયોગ તરીકે પણ પૂછાઈ શકે. એટલે મેં બોર્ડ વર્ક જે કર્યું છે એમાં પ્રયોગની રીતે મેં એક્ટિવિટીને લખેલી છે. તો ચાલો એને સમજીએ. સૌથી પહેલા આપણે જોવાનું છે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. આ સવાલ તમને એક્ઝામમાં આ રીતે પૂછાઈ શકે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો. આપણે પ્રયોગ તરીકે ભણવાનું છે. સૌથી પહેલા હેતુ. તમને ખ્યાલ છે કે આપણે કોઈ પ્રયોગ શીખતા હોઈએ તો હેતુ આવે, સાધનો આવે, આકૃતિ આવે, પદ્ધતિ આવે, અવલોકન આવે, નિર્ણય આવે, આ બધું આવે. એટલે વ્યવસ્થિત રીતે લખવાનું. સૌથી પહેલા આપણે હેતુ જોઈએ. આપણો હેતુ શું છે? આપણો હેતુ છે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા છે એને સમજવી. બીજું કે એમાં સાધનો શું જોશે? સાધનોની અંદર છે સ્ટેન્ડ જોશે, કસ નળી જોશે, વિમોચન નળી જોશે, બીકર જોશે, મીણબત્તી જોશે અને રબરનું બુચ જોશે. રસાયણો કયા આપણે આ પ્રયોગની અંદર વાપરશું? તો કે દાણાદાર ઝિંક છે, મંદ H2SO4 નું દ્રાવણ છે અને સાબુનું દ્રાવણ છે. હવે તમે જો મેં આકૃતિ છે એ બોર્ડ પર દોરેલી છે. તો સૌથી પહેલા આપણે આકૃતિની અંદર નામ નિર્દેશન કરીએ. સૌથી પહેલા આ જે ભાગ છે એ જે મેં દર્શાવ્યો છે, આ ભાગ કયો છે? તો આ ભાગને આપણે નામ આપી દઈએ સ્ટેન્ડ. પછી આ જે ભાગ મેં દર્શાવ્યો છે, આ જે નળી છે લાલ નળી, એ નળીને આપણે નામ આપ્યું છે વિમોચન નળી. આ વિમોચન નળીમાંથી હાઇડ્રોજન વાયુ પસાર થશે. આ જે ભાગ છે, આ ભાગ, એને આપણે કહીએ છીએ કસ નળી. એને આપણે કસ નળી તરીકે ઓળખીએ છીએ. એની અંદર શું ભર્યું છે? એની અંદર જે આ લીલા રંગનું તમને દેખાય છે એ આપણે લીધું છે દાણાદાર ઝિંક. અમારે એક વિદ્યાર્થીએ કોમેડી રીતે લખ્યું હતું દાણાદાર ઝિંક. એટલે આપણે અહીંયા દાણાદાર નથી લેવાનું, દાણાદાર લેવાનું છે. આગળ વધીએ કે એની અંદર જે આ લિક્વિડ ભરવામાં આવ્યું છે, આ લિક્વિડ છે એ કયું દ્રાવણ છે? તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ, એટલે મંદ H2SO4. આ પાત્ર છે, આ પાત્ર શું છે? તો કે આ પાત્ર છે બીકર. આ બીકર ની અંદર છે કોનું દ્રાવણ ભરવામાં આવ્યું છે? તો કે સાબુનું દ્રાવણ. એ આપણે બીકર ની અંદર લીધેલું છે. આ શું છે? તો કે તમને જોઈને જ ખબર પડી જાય કે આ છે સળગતી મીણબત્તી. અને આ જે છે એ તમને જોવા મળે છે કસનળીની અંદર પણ જોવા મળે છે. શું છે? તો કે હાઇડ્રોજન વાયુ છે એના પરપોટા છે, બબલ. તો આ વાત છે મિત્રો આકૃતિની. હજી પણ તમે અહીંયા નામ નિર્દેશન વધારે કરી શકો. આ ભાગ છે બુચ છે. તો આટલું નામ નિર્દેશન આપણે કર્યું. તો ચાલો હવે આપણે આખો પ્રયોગ છે એને સમજીએ, પદ્ધતિ છે એને સમજીએ. સૌથી પહેલા તો પહેલો મુદ્દો આપણો આવો જ સરસ મજાનો આવે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધન ગોઠવો. ત્યાર પછી શું કરવાનું છે? તો કે જો અહીંયા લખ્યું છે કે એક કસનળીમાં, બરોબર ધ્યાન આપજો, એક કસનળીમાં 5 મિલી મંદ સલ્ફ્યુરિક એસિડ આપણે લેવાનો છે. ઘણી વખત રેફરન્સ બુકમાં તમે જોશો તો અહીંયા આગળ તમે હાઇડ્રોક્લોરિક એસિડ HCl પણ લઈ શકો.
આપણે આ કસનળીની અંદર છે એ 5 મિલી મંદ સલ્ફ્યુરિક એસિડ લેવાનો છે. મંદ સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર તમને બધાને ખ્યાલ છે H2SO4. આગળ વધીએ પછી શું કરવાનું છે તો કે આ કસનળીની અંદર છે આપણે દાણાદાર ઝીંકના છે એ ટુકડા ઉમેરવાના છે. હવે જ્યારે આ કસનળીની અંદર આપણે દાણાદાર ઝીંકના ટુકડા ઉમેરશું ત્યારે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે અને આ રાસાયણિક પ્રક્રિયા છે એનું આપણે અવલોકન કરવાનું છે. બીજું, ઝીંકની સપાટી ઉપર, બરોબર સાંભળજો, ઝીંકની સપાટી ઉપર શું ઉદ્ભવે છે તેનું પણ અવલોકન કરવાનું છે અને સાથે સાથે કીધું છે કે સાબુના દ્રાવણનું પણ અવલોકન કરો અને એની નજીક જો સળગતી મીણબત્તી લઈ જવામાં આવે તો ત્યારે શું થાય છે તેનું પણ અવલોકન કરો. ઘણા બેસર તમે વાત તો કરી દીધી પણ આનું આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય તો જો હું તમને લખતા શીખડાવું છું. એકદમ સહેલું છે, એની રાસાયણિક પ્રક્રિયા એકદમ ઈઝી છે. તમે જો આ આપણે લીધું ઝિંક, દાણાદાર ઝિંક, એની પ્રક્રિયા કોની સાથે છે તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4. નીચે નામ આપણે લખવું પડે મિત્રો, મંદ સલ્ફ્યુરિક એસિડ. હવે જોજો પ્રક્રિયા થશે. હવે મિત્રો તમને ખ્યાલ છે મેં તમને કીધું એમ કે અહીંયાથી હાઇડ્રોજન વાયુ દૂર થઈ જશે એટલે માટે અહીંયા આગળ હું લખું છું H2. આનું નામ આપણે લખી નાખીએ કે હાઇડ્રોજન વાયુ અને કોણ જોડાઈ જશે Zn અને SO4 એટલે ZnSO4. મેં તમને એકવાર કીધેલું છે કે પાછળ જો SO4 હોય તો સલ્ફેટ કહેવાય તો આનું નામ શું થશે એનું નામ થશે મિત્રો ઝિંક સલ્ફેટ. બીજું આની અવસ્થાઓ આપણે લખી નાખીએ કે ઝિંકના ટુકડા સોલિડ અવસ્થામાં છે, મંદ છે H2SO4 બરોબર એ એક્વિયસ છે, જલીય દ્રાવણ છે. ઝિંક સલ્ફેટ છે બરોબર સાંભળજો, ઝિંક સલ્ફેટ છે એ પણ આપણને છે લિક્વિડ અવસ્થાની અંદર મળશે અને હાઇડ્રોજન વાયુ છે એ ગેસમાં મળશે. બીજું કે માની લ્યો કે ઘણી વખત તમને એવું પૂછે બરોબર સાંભળજો, આ જે હાઇડ્રોજન વાયુ છે એનો સ્વભાવ કેવો છે મિત્રો? એ દહનશીલ છે, હવા કરતા હલકો છે એટલે એ ઝડપથી છે એ વાતાવરણમાં ન જતો રહે એટલા માટે આપણે એને વિમોચન નળી દ્વારા છે એ સાબુના દ્રાવણની અંદરથી બહાર લાવીએ છીએ. તમને એવો પ્રશ્ન થતો હશે કે સર સીધું અહીંયાથી હાઇડ્રોજન વાયુ ન લઈ લેવાય, પણ એ હવા કરતા હલકો છે માટે આ વિમોચન નળીનો ઉપયોગ કર્યો છે અને સાબુના દ્રાવણમાંથી પછી એને આપણે બહાર મેળવશું. તો મિત્રો આ વાત થઈ એની રાસાયણિક પ્રક્રિયા. હવે આગળ વધીએ કે આપણે શું અવલોકન કરીએ જ્યારે પણ આ પ્રયોગ છે આપણે જોતા હોઈએ ત્યારે એમાં શું અવલોકન કરતા હોઈએ તો કે જે ઝિંકની સપાટી છે, મારા શબ્દો બરોબર સાંભળજો, ઝિંકની સપાટી છે તેના ઉપર હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. જો તમને અહીંયા દેખાતા હશે કે આ ઝિંકની સપાટી પર છે એ હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે અને ધીમે ધીમે હાઇડ્રોજન વાયુ ઉપર ચડે છે. બીજું શું અવલોકન જોવા મળે છે તો કે આ હાઇડ્રોજન વાયુ છે એ વિમોચન નળીમાંથી પસાર થઈ અને સાબુના દ્રાવણમાં પહોંચે છે અને સાબુના દ્રાવણની અંદરથી પણ પરપોટા ઉત્પન્ન થાય છે કે જેની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે. જ્યારે આ ફીણની નજીક, આ પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જવામાં આવે ત્યારે આ પરપોટા છે એ ધડાકા સાથે અવાજ કરે છે અને સળગી ઉઠે છે. કારણ કે તેની અંદર છે એ કયો વાયુ છે? હાઇડ્રોજન વાયુ છે. સાબુના ફીણની અંદર, સાબુના પરપોટાની અંદર હાઇડ્રોજન વાયુ છે અને જ્યારે એની પાસે આપણે સળગતી મીણબત્તી લઈ જઈશું ત્યારે એ ધડાકા સાથે સળગી ઉઠે છે. તો મિત્રો આ થયું આપણું અવલોકન. મેં 3 અવલોકન કીધા. ઝિંકની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. બીજું અવલોકન, સાબુના દ્રાવણમાં પણ હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે, ફીણ ઉત્પન્ન થાય છે. ત્રીજું અવલોકન, જ્યારે એની નજીક સળગતી મીણબત્તી લઈ જવામાં આવે ત્યારે આ ફીણ, આ પરપોટા છે એ ધડાકા સાથે છે એ સળગી ઉઠે છે.
કારણ તમને ખ્યાલ જ હશે કે હાઇડ્રોજન વાયુ છે એ સ્વભાવે કેવો છે, દહનશીલ છે, સળગી ઉઠે છે, માટે આપણને આવું અવલોકન જોવા મળે છે. તો આપણે આખો પ્રયોગ સમજ્યા. હવે નિર્ણય, ફાઇનલ નિર્ણય તમારે જ આપવાનો છે. તમને ખ્યાલ જ છે નિર્ણયમાં હું શું લખીશ, તો કે નિર્ણયમાં આપણે આ વિધાન લખવું પડશે કે ધાતુ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ કયો વાયુ ઉત્પન્ન થાય છે? H2 એટલે કે હાઇડ્રોજન વાયુ છે એ શું થાય છે? ઉત્પન્ન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે ભાવિક સર શું બધા જ એસિડ છે એ ધાતુ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે? મેં તો અહીંયા ખાલી H2SO4 નું ઉદાહરણ લીધું. માની લો કે ચાલો આપણે બીજું એક ઉદાહરણ લઈએ, એક્સ્ટ્રા ઉદાહરણ લઈએ. હું અહીંયા નીચે લખું છું, બરોબર જોજો. માની લો કે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ, હાઇડ્રોક્લોરિક એસિડ. તો શું આ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઝિંક સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે? તો કે હા. જો અહીંયાથી આપણે હાઇડ્રોજન વાયુ દૂર કરીએ, મિત્રો તમને ખ્યાલ હશે હાઇડ્રોજન હંમેશા દ્વિપરિમાણીય હોય. ત્યાં મેં બે કર્યા, તો અહીંયા આગળ પણ મારે કેટલા કરવા પડે? બે કરવા પડે. હવે જો તો શું વધ્યું? અહીંયાથી તો આ હાઇડ્રોજન દૂર થઈ ગયો. હવે વધ્યું કોણ? તો કે બે ક્લોરીન વધ્યા અને ઝિંક વધ્યું. તો શું બને? ZnCl2. આનું નામ તમને ખ્યાલ હશે, ઝિંક ક્લોરાઇડ. તો તમે જો કે HCl સાથેની પ્રક્રિયાથી પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. ઘણી વખત એક્ઝામમાં આવો નાનો મોટો સવાલ બનાવીને તમને પૂછી શકે કે ઝિંક ધાતુની, બરોબર સાંભળજો, ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા વર્ણવો. તો તમારે ખાલી આ બંને પ્રક્રિયા જ લખવાની છે. પણ હવે વાત છે એ અગત્યની છે. શું બધા એસિડ ધાતુ સાથે હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે? નહીં. ખાસ યાદ રાખજો, મેં અહીંયા બોર્ડમાં જે મુદ્દા લખ્યા છે એ ટેક્સ્ટ બુકમાં પણ નોંધ કરજો. પ્રયોગ અહીંયા આગળ પૂરો થઈ જાય છે, પણ આ જે મેં પોઈન્ટ્સ લખ્યા છે એ તમારે યાદ રાખવાના છે. કયા? હંમેશા યાદ રાખજો કે જો નાઇટ્રિક એસિડ હોય, HNO3 હોય, બરોબર મારા શબ્દો સાંભળજો, જો નાઇટ્રિક એસિડ હોય, HNO3 હોય, તો ઈ ધાતુ સાથે એટલે કે ઝિંક સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. શબ્દ નોટ કરજો, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. શા માટે? તો કે આ HNO3 છે ને, HNO3 આ પોતે જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે જેવો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય ને એનું ઓક્સિડેશન કરે. તમને ખ્યાલ છે ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરી દે. તો યાદ રાખજો મિત્રો કે નાઇટ્રિક એસિડ ક્યારેય ઝિંક ધાતુ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. એક્ઝામમાં તમને કારણ તરીકે પૂછી શકે, કારણ આપો. તો તમારે કારણ લખવું પડે કે મંદ નાઇટ્રિક એસિડ પોતે જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પરિણામે તે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરી અને પાણી દૂર કરે છે. માટે છે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. બીજું, ઘણી વખત આવા તમને એપ્લાઇડ સવાલ પૂછાય. માની લો કે તમે એસિડ છે એ પ્રબળ જ લ્યો, H2SO4 લ્યો, પણ એવી કઈ ધાતુ છે કે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી નથી શકતી? તો હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય ધાતુ. તમને બધાનો ક્રમ યાદ હશે, મેં તમને આપ્યો છે, યાદ છે ને? ધાતુની સક્રિયતા શ્રેણી કેટરીના અને કાર્લ માગી, અલ્ટોઝેન, ફરારી, સુનકર પ્રભુદેવા, હેક્યુ હેંગઓવર, ચાંદી સોના. એમાં હાઇડ્રોજન જો એની પછી જેટલી ધાતુ આવે છે, કઈ કોપર છે, પછી મર્ક્યુરી છે, સિલ્વર છે, આ બધી હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય છે. શબ્દ નોટ કરજો, આ બધી જ ધાતુઓ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય છે. માટે એ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ દૂર કરી શકતી નથી. દાખલા તરીકે એક્ઝામ્પલ હું તમને અહીંયા સિલ્વર આપું વત્તા H2SO4 આપું, તો હાઇડ્રોજન વાયુ દૂર થશે? નહીં થાય, કેમ કે આ બધી ઓછી સક્રિય ધાતુ છે હાઇડ્રોજન કરતા. પરિણામે છે તે હાઇડ્રોજનને દૂર કરી શકતી નથી. તો મિત્રો આ સરસ મજાની જે વાત થઈ,
આજે આપણે પ્રયોગ સમજ્યા અને સાથે સાથે ગુણધર્મ પણ સમજ્યા. કયો હતો? તો કે એસિડની ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા. આ પ્રયોગ વ્યવસ્થિત રીતે નોંધ કરજો. બુકમાં બધું મિક્સ આપેલું છે, મેં વ્યવસ્થિત તમને લખીને આપ્યો છે. આ બોર્ડ વર્કની પીડીએફ હું આની સાથે જોડીશ કે જેથી કરીને તમે તમારી નોટબુકમાં ઉતારી શકો. હવે આગળ વધીએ. બીજો ગુણધર્મ બેઝની, બરોબર સાંભળજો, બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા તો સિમ્પલ આપણી ટેક્સ્ટ બુકમાં આપી છે કે એક કસનળીમાં 2 મિલી આપણે એક બેઝ લઈ લઈએ NaOH. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એની અંદર કોને નાખીએ તો કે દાણાદાર ઝીંકને નાખીએ તો પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલા માટે મેં અહીંયા વિધાન લખ્યું છે જો કે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે. હવે આપણે એનું સમીકરણ લખીએ. ચાલો આપણે દાણાદાર ઝીંક લઈએ Zn. એની પ્રક્રિયા છે કોની સાથે લઈએ? NaOH સાથે, એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. ચાલો બરોબર ધ્યાન અહીં આપજો. હવે મિત્રો જો થોડું વિચારો કે અહીંયાથી મારે હાઇડ્રોજન વાયુ દૂર કરવો હોય તો એ તો હંમેશા કેવો છે તો કે દ્વિપરિમાણીય છે. કેવો છે? દ્વિપરિમાણીય છે. હવે વિચારો અહીંયા 2 થઈ ગયા. હવે અહીંયા 2 ન કરી શકાય તો આગળ 2 કરી નાખીએ આપણે. હવે આને ગોઠવીએ. આને ગોઠવીએ. જોજો શીખડાવું છું બરોબર. જોજો સોડિયમ કેટલા છે? 2 છે. તો સૂત્ર આવું બનાવું છું Na2 બરોબર. જોજો Na2 પછી Zn કેટલા છે? 1 છે. તો Zn અને ઓક્સિજન કેટલા વધ્યા? 2 વધ્યા. જો ઓક્સિજન કેટલા વધ્યા? 2 એટલે O2. આનું નામ થશે મિત્રો, ખાસ યાદ રાખજો, આનું નામ થશે સોડિયમ ઝિંકેટ. શું નામ થશે? સોડિયમ ઝિંકેટ. આ એક એક્સ્ટ્રા સૂત્ર તરીકે તમારી બુકમાં નોંધ કરજો. ઘણી વખત વન લાઇનરમાં 1 માર્કના સવાલમાં તમને આવી રીતે પૂછાઈ શકે સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર જણાવો તો Na2ZnO2. કોમેડી નામ આપું. કોમેડીમાં ઘણા આવું બોલે છે નટુભાઈ બે જિંદગીમાં 2 વખત બટેટા વડા ખાધા. નટુભાઈ બે જિંદગીમાં 2 વખત બટેટા વડા ખાધા. નટુભાઈ બે એટલે Na2, જિંદગી એટલે Zn અને 2 વખત બટેટા વડા એટલે O2. તો મિત્રો યાદ રાખજો, તમે બરોબર પાકું કરજો અને સર તમને પાછા 2 બટેટા વડા આપશે. ચાલો તો સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર યાદ રહી ગયું. શું થશે? Na2ZnO2. આમ ધાતુ બેઝ સાથે પ્રક્રિયા કરીને પણ ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો મિત્રો આજે આપણે કયો ગુણધર્મ શીખ્યા કે એસિડ અને બેઝ, એસિડ અને બેઝ બંનેની ધાતુ સાથેની પ્રક્રિયા. આની પછીના એપિસોડની અંદર આપણે એસિડ અને બેઝની ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા જોશું. આજે અહીંયા સુધી રાખીએ. ત્યાં સુધી જોતા રહો જ્ઞાનગુરુ ઓનલાઈન. ઘરે રહો, સેફ રહો, તંદુરસ્ત રહો. થેન્ક યુ.